અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો MCXમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ એક વખત ઘટાડો નોંધાયો છે। ચાંદીના ભાવમાં આજરોજ 7,900નો ઘટાડો નોંધાયો અને ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 2,35,900 ને લેવલ ઉપર પહોંચી ગયો છે। જ્યારે સોનાનો ભાવ પણ 1,200 રૂપિયા ઘટ્યો અને પ્રતિ 10 ગ્રામ આજે સોનાનો ભાવ પહોંચ્યો છે 1,57,000। એટલે કે જે ચાંદી 4 લાખને પણ પાર થઈ ગઈ હતી તે હવે તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। આજે સતત બીજા દિવસે પણ ઘટાડો નોંધાતા ચાંદીનો ભાવ પહોંચી ગયો છે 2,35,000 પર અને સોનાનો ભાવ પહોંચી ગયો છે 1,57,000 પર। વૈશ્વિક કારણોના કારણે સોના ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, એક સમયે એક રેકોર્ડ પર રેકોર્ડ બનાવતા સોના ચાંદીના ભાવ હવે ઘટી રહ્યા છે, ત્યારે શું હજી પણ ભાવ ઘટી શકે છે? બુલિયન માર્કેટમાં શું કહેવું છે કે રોકાણકારો શું આ સમયે સોના ચાંદીનું રોકાણ કે ખરીદી કરી શકે છે કે કેમ? પ્રીતિ, ગ્લોબલ અનિશ્ચિતતાઓના કારણે સોના અને ચાંદી છે બંને કિંમતી ધાતુઓના ભાવની અંદર રેકોર્ડ બ્રેક ઘટાડો થયો છે। એક સમયે ચાંદી 4,22,000ના ટોચના લેવલે પહોંચી હતી ને એકાએક તેમાં સતત ઘટાડો આવ્યો હતો। આજે પણ 12,000 રૂપિયાનો પ્રતિ કિલો ઘટાડો આવ્યો છે અને ચાંદી 2,35,000 પહોંચી છે। સોનાની અંદર પણ ઘટાડો થયો છે। 1,80,000 પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો, એ ઘટીને સતત ઘટીને પહોંચી ગયો છે 1,51,000 આસપાસ। રાજકોટ બુલિયન માર્કેટના જે નિષ્ણાતો છે તેમનું કહેવું છે કે સોનાની અંદર અને ચાંદીની અંદર બંને ધાતુમાં અનિશ્ચિતતાઓ જોવા મળી રહી છે। ઉપર લેવલે સોદા કાપવામાં આવી રહ્યા છે, સાથે જ જે પ્રકારે વૈશ્વિક કારણો સામે આવી રહ્યા છે હજુ પણ સોના ચાંદી છે તેના ભાવો સ્થિર નથી, એટલે આગામી સમયમાં હજુ પણ વોલાટિલિટી જોવા મળી શકે છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।